બનાવ્યા છે, જે રાત્રે લાડવા બનાવી દીધેલા છે, ઘી અને ગોળ, હે ને મમ્મી, અને ખસખસ. કોઈ કાજુ બદામ કશું એડ નથી કર્યું, કારણ કે અમને સિમ્પલ જ લાડવા ભાવે છે અને દાદાને એ રીતના જ જમાડે છે. અને આવા લાડવા લાંબો ટાઈમ સુધી સારા રહે છે. જ્યારે તમે ડ્રાયફ્રૂટવાળા બનાવો તો બગડી જાય. ઓકે દાદા, હવે બીજું શું બનાવ્યું છે? અને અમારા પૂજા મેડમ હવે ઉઠ્યા છે. તો જો અહીંયા બની ગઈ છે ખીર, બનાવી છે અહીંયા, પૂરીનો લોટ બંધાઈ ગયો છે. આમાં છે વાવ રાઈસ, અને આ તપેલા તો મેં તમને બતાવેલા જ છે, જેમાં એકમાં ચણા છે અને નીચે દાળ બનાવેલી છે. ઓકે, આ દાળ છે અને એમાં શાક નીકાળી દીધું છે. ઓકે, તો આ 15-20 માણસની રસોઈ છે. તો તમારે સંપર્ક કરવો હોય તો અમારા કૈલાસબેન છે, મમ્મી કૈલાસબેન પારેખ છે, જે ઇઝીલી ફટાક દઈને 50-100 માણસની રસોઈ બનાવી દે છે. બરાબર.